દર વર્ષે જન્માષ્ટમી એટલે કે સાતમ આઠમના પર્વ ઉપર રાજકોટમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળાની તૈયારીઓ એ પૂરજોશમાં અત્યારથી જ શરૂ થઈ ચૂકી છે। 2 થી 6 સપ્ટેમ્બર દરમિયાન રેસકોર્સમાં આયોજિત લોકમેળા માટે અંદાજિત 12 કરોડ રૂપિયાનો વીમો લેવાશે। લોકમેળા ભીડ નિયંત્રણ માટે એઆઈ અને ડ્રોનની મદદ લેવામાં આવશે। આ સાથે જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાંપડાએ વિશેષ માહિતી પણ આપી। આગામી 2 સપ્ટેમ્બરથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધી રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે જન્માષ્ટમી નિમિત્તે ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે કહીએ તો સૌરાષ્ટ્રનો ખૂબ જ સૌથી મોટો ભવ્યાતિ ભવ્ય લોકમેળો નું આયોજન આપણે કરી રહ્યા છીએ। આ લોકમેળાના આયોજનના ભાગરૂપે વિવિધ કામગીરીઓ હાલ અમુક પૂર્ણતાના ધોરણે છે ને અમુક યુદ્ધના ધોરણે હાલ ચાલી રહી છે। હાલની વાત કરીએ તો આપણે જે મેળાના ગ્રાઉન્ડમાં સ્ટોલ આપવાના થાય છે એ માટેની ડ્રોની પ્રક્રિયા છે એ સંપૂર્ણપણે પૂર્ણ કરી દીધી છે। ડ્રો મારફત જે નાના વેપારીઓ હોય છે જેમ કે રમકડાના વેપારીઓ, ખાણીપીણી નાની વેપારીઓ, નાની ચકરડી અને મધ્યમ ચકરડીના વેપારીઓ, આ તમામને ડ્રો મારફત સ્ટોલનું એલોકેશન થઈ ગયું છે અને હાલ એમને એમના પ્લોટ એલિમેન્ટની કામગીરી ચાલુ